નમસ્કાર ખેડૂત મિત્રો, સાવરિયા ઓર્ગેનિકમાંથી હું અનિરુદ્ધ સોલંકી. અમારું રિઝલ્ટ એ જ અમારી ઓળખાણની વાત સાથે એકવાર ફરી એક મરચાના પ્લોટમાં હું આવી ગયો છું. આ પ્લોટની અંદર જે રિઝલ્ટ અમે હાંસલ કરેલું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આ 1.5 વીઘાનો પ્લોટ છે. આ 1.5 વીઘાના પ્લોટમાં તમે જોઈ શકો છો, તેની શાઇનિંગ જોઈ શકો છો, તેની ક્વોલિટી જોઈ શકો છો, તમે તેની ફૂટ તમે જોઈ શકો છો. થોડું નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ. તેનું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, તેની હાઇટ તમે જોઈ શકો છો. જો તમે પૂરી વાડીમાં તમે કોઈપણ જાતનો કોકડવાટનો પ્રશ્ન નથી, અંદર કોઈપણ છોડો વાયરસવાળો દેખાતો નથી. નવી ફૂટ આવે એ પણ એકદમ ફ્રેશ છે, તમે જોઈ શકો છો, એકદમ ફ્રેશ છે. તમે જોઈ શકો છો, આ પૂરી વાડી તમે જોઈ શકો છો. તમે મરચાંની શાઇનિંગ ક્વોલિટી બી બતાવું. મરચાંની લાગત તમે જોઈ શકો છો, તેની બેઠક જોઈ શકો છો. બીજું આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ તમને. બાજુ મરચાં તમે જોઈ શકો છો, એકદમ શાઇનિંગ ક્વોલિટી, ફ્રેશ મરચું એકદમ જોઈ શકો છો તમે. બરાબર. તો આ જે રિઝલ્ટ અમે લીધેલું, હાસિલ કરેલું છે, એ કઈ રીતે અમે લીધું છે એનો તમને હું ખેડૂત સાથે મુલાકાત કરાવીશ અને એમની સાથે મુલાકાત કરી તમને જણાવશે કઈ રીતે રિઝલ્ટ આપણે હાસિલ કરેલું છે. નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. શું નામ તમારું? સંજયભાઈ સોમાભાઈ ગોહિલ. બરાબર. સંજયભાઈ, કયું ગામ તમારું? કાસો. તાલુકો? તાલુકો આણંદ. જિલ્લો? જિલ્લો આણંદ. બરાબર છે. હવે તમે આ કેટલા વીઘાનો પ્લોટ છે તમારો? આ 1.5 વીઘામાં. 1.5 વીઘાનો પ્લોટ છે. બરાબર. તમે આ કેટલા વર્ષથી મરચી કરો છો? પહેલી વાર મરચી તમે કરી. બરાબર છે. આ મરચીમાં તમે અમારી દવાનો ઉપયોગ કરો છો, કઈ કઈ દવા વાપરો છો જરા બતાવો ને. બરાબર છે. સ્પીડ, ઓલ આઉટ અને રાપેલ, આ ત્રણનો તમે ઉપયોગ કરો છો. બરાબર. આ ત્રણનો ઉપયોગ હવે તમને શું આમાં રિઝલ્ટ મળ્યું? 100% રિઝલ્ટ મળ્યું. બરાબર. કઈ રીતે રિઝલ્ટ મળ્યું તમને? પહેલેથી લીધેલી છે દવા. પહેલી દવા તમે મારો છો અમારી. બરાબર છે. હવે તમારી આજુબાજુ બધા પ્લોટ છે, મરચાના પ્લોટ છે, બરાબર. એમના પ્લોટમાં તમારા પ્લોટમાં કોઈ ફેર લાગે છે? 100% લાગે છે. કેવો ફેર લાગે તમને? એવા બજારમાંથી દવા લાવે છે અને આપણે તમારી દવા વાપરીએ તો એમના કરતાં આપણે 100% રિઝલ્ટ લઈએ. ઉત્પાદનમાં કેવું છે તમારું? આપણે 100% ઉત્પાદન લઈએ. કેટલો ફેર પડે તમારા બીજામાં? એમને તો આપણા કરતાં 50% નીકળતો નહીં માલ. એવું? એ લોકો જ્યારે આ દવા તમે વાપરો છો તમારા ઉત્પાદનમાં વધારો થયેલો છે. બરાબર છે. હવે તમે ગઈ વાયની જે વીણી છે, બરાબર, એ કેટલી ઉતારેલો? એ 55 મણનો. 55 મણનો વારેલો. આફર તમે આ જે 1.5 વીઘું છે તમારું, બરાબર, આમાંથી તમે જે ઉતારો હવે તમે અત્યારે વીણવાનું લગભગ ચાલુ છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. આ વીણવાનું અત્યારે મરચું ચાલુ છે. હવે સંજયભાઈ, તમને આના પરથી તમને કેટલો અંદાજ લાગે, કેટલું મરચું ઉતરશે આ પર? 80 મણ. 80 મણનો તમને ઉતારો લાગે છે? 80 મણ પાક્કું. બરાબર છે. 80 મણ તમને લાગે છે. બરાબર છે. બીજી વસ્તુ કે તમે આ જે દવા વાપરો છો, સ્પીડ, રાફેલ અને ઓલ આઉટ, બરાબર, એ દવા તમે કન્ટિન્યુ વાપરો છો, બરાબર અમારી? હા. તો તમને એવું કહું કે આ જે તમે દવા વાપરો છો, તમે જે રિઝલ્ટ લીધું છે, એ આ જ દવા જો બીજા કોઈ ખેડૂત વાપરે તો એમને તમે શું કહેવા માગો છો? વપરાય 100% રિઝલ્ટ છે ને. બરાબર છે. બધા ખેડૂતે આ જ વાપરવી જોઈએ. હા, વાપરવી જોઈએ દરેક ખેડૂતને. બરાબર છે. સસ્તી, સાદી, હા, બજારના કરતાં સસ્તી દવા પડે. બરાબર છે. ધન્યવાદ સંજયભાઈ.